જૂનાગઢથી સમાચાર કીર્તિ પટેલ મોટા વિવાદમાં મૃગીકુંડમાં ઘૂસી કીર્તિ પટેલે સ્નાન કર્યું। સાધુ સંતોની વચ્ચે કીર્તિ પટેલે આ સ્નાન કરતા વિવાદ સર્જાયો છે। કીર્તિએ ભગવો પહેરીને શાહી સ્નાન કર્યું। મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી વ્યાપી છે। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ વિવાદિત કીર્તિ પટેલ તે કઈ રીતે મૃગીકુંડમાં પહોંચી અને ત્યાં સાધુ સંતો સાથે આખરે કેમ તેણે શાહી સ્નાનમાં ભાગ લીધો। સાધુ સંતોની વચ્ચે તે સ્નાન કરતી નજરે પડી રહી છે। મૃગીકુંડમાં ઘૂસીને કીર્તિ પટેલે આ સ્નાન કર્યું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયો જ અનેક સવાલો ઉઠાવી રહ્યો છે। કીર્તિ પટેલ જ્યાં હોય ત્યાં વિવાદ તો થાય જ। અને હવે જૂનાગઢમાં જ્યારે આ શાહી સ્નાન ચાલી રહ્યું હતું, આ પવિત્ર ક્ષણે કીર્તિ પટેલ ત્યાં પહોંચી જાય છે સાધુ સંતોની વચ્ચે અને ત્યાં ડૂબકી લગાવે છે અને તેણે ભગવો પણ ધારણ કરેલો છે। કીર્તિ પટેલના સ્નાન કર્યા બાદ વિવાદ છંછેડાયો છે અને આપ જોવો છો મોટી સંખ્યાની અંદર જ્યારે નાગા સાધુઓ છે તેઓ જે કુંડમાં નાહી રહ્યા હતા તેમાં જ કીર્તિ પટેલ છે તેમણે સ્નાન કર્યું અને તેને કારણે મોટો વિવાદ થયો છે। આપ જોઈ રહ્યા છો હરિહરાનંદ મહારાજ છે તે સાથે અહીં પોલીસ દ્વારા કીર્તિ પટેલને લઈ જવાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે તમામ નાગા સાધુઓ સાથે તેણે સ્નાન કર્યું તેને કારણે મોટો વિવાદ અહીં છંછેડાઈ ગયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે। મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલની દાદાગીરી। કીર્તિ પટેલે મીડિયા સાથે દાદાગીરી કરી। સ્નાન બાદ કીર્તિ પટેલે નિવેદન આપ્યું। તેણે કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ। મીડિયાને કવરેજ માટે સતત ના પાડવામાં આવી, પરંતુ કીર્તિને કોણે આમંત્રણ આપ્યું તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। જ્યાં મીડિયાની હાજરી હોવી જોઈએ ત્યાં તો મીડિયાને તમે ના કહી દો છો કે તમારે આવવા પર પ્રતિબંધ છે, પરંતુ આવા કીર્તિ પટેલ જેવા જે વ્યક્તિઓ છે તેઓ ત્યાં પહોંચી શકે છે, ભગવો ધારણ કરીને સ્નાન કરી શકે છે। સનાતની છું, એક 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 સનાતની। જે પ્રકારે વિવાદ છંછેડાયો છે, કીર્તિ પટેલ છે તેમણે સ્નાન કર્યું અને ત્યારબાદ આવી પાછળ કીર્તિબેન રોકી લ્યો, રોકો મીડિયાવાળાને। સનાતની છો ને? હવે સનાતની છું। તો શું કહેશો? તમે કહેતો હોય તો કાલ ભગવોય પહેરી લે, પણ સ્નાન તો થશે। તો કીર્તિ પટેલના શબ્દો છે કે કાલે કહેતા હોય તો સ્નાન તો કરીશ જ, તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને તેને લઈને વિવાદ છે તે વિવાદ ઉઠ્યો છે અને આ વિવાદ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કીર્તિ પટેલના તેવર આપે જોયા। પહેલા તો તેઓ ભક્તિભાવપૂર્વક સ્નાનમાં ભાગ લે છે, સાધુઓની વચ્ચે રહે છે, ચહેરા પર એક સ્મિત જોવા મળે છે અને ત્યારબાદ જ્યારે સવાલ કરવામાં આવે છે તો એ સવાલથી તેમના આકરા તેવર જે છે તે બહાર આવી જાય છે। કદાચ આ જ તેમનું સાચું વ્યક્તિત્વ છે, જેને ભગવાનના વેશમાં તેઓ દબાઈને બેઠેલા હતા। જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેઓ રોષે ભરાયા અને તેમનું કહેવું છે કે ભગવો પહેરીને પણ હું સ્નાન તો કરીશ જ। સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે
તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. સાહેબ, લોખંડી વ્યવસ્થા ઊભી કરી હતી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે.